ચલો ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે અમારા નવા એક વ્લોગમાં. તો અમે આવી ગયા છીએ ઉજ્જૈન મહાકાલની નગરીમાં અમારી ટીમ સાથે. વિજુભા વડીલ આકાશભાઈ અને અમારા કેવલજી અને હું પોતે આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો હવે મંદિર તરફ જઈએ છીએ દર્શન કરવા માટે. તો બને રહેજો અમારી સાથે, તમને મહાકાલના દર્શન કરાવીશું થોડી વારમાં. અહીંયા જૂતા સ્ટેન્ડ છે, જોઈ શકો છો તમે. અને પાછળ તમારે ડાયરેક્ટ દર્શન કરવા હોય તો 250 રૂપિયામાં દર્શન બી કરાવે છે ડાયરેક્ટ મહાકાલના. પણ અમે લાઈનમાં રહીને જ દર્શન કરીશું. અહીંયા જૂતાને એવું બધું મૂકવામાં આવે છે, જોઈ શકો છો ગાઈસ તમે. ચંદન લગાવવા બધા ઠેર ઠેર ફરી રહ્યા છે, જોઈ શકો છો ગાઈસ તમે. જો તમારે જલ્દી દર્શન કરવા હોય તો 250 રૂપિયા ટિકિટ છે અને સામાન્ય દર્શન માટે અહીંયાથી એન્ટ્રી છે, જોઈ શકો છો ગાઈસ તમે. ગાઈસ અમે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે મહાકાલના, જોઈ શકો છો તમે. કેવલજી પાછળ તો જોવો થોડું. હા, જય મહાકાલ. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત સરસ મજાનો બગીચો છે, બેસવા માટેની જગ્યા ખૂબ સુંદર છે. પાછળ નદી છે અને પેલી VIP દર્શનની લાઈન, અને આ સામે મહાકાલેશ્વરનું મંદિર જોઈ શકો છો તમે. ગાઈસ બને રહેજો અમારી સાથે, તો તમને બતાવીશું, દર્શન કરાવશું મહાકાલેશ્વરના. જોઈ શકો છો અહીંયા સરસ મજાના સૂર્યના સાક્ષી શ્રી ભગવાન મહાકાલેશ્વરના સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને તમે ધજાના પણ દર્શન તમને બતાવીશું અહીંયાથી, સાથે સૂર્યનારાયણના પણ દર્શન તમે જોઈ શકો છો. સરસ મજાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે અહીંયા. પક્ષીઓ પણ તમે જોઈ શકો છો. એક કુદરતી વાતાવરણની સાથે સાથે અમે અહીંયાથી અમે દર્શન કરાવી રહીશું. તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો મહાકાલના દર્શન થઈ રહ્યા છે. અમે જેમ જેમ અંદર જતા જઈએ છીએ તેમ તેમ દર્શન થતા જાય છે અમને. તમે જોઈ શકો છો મહાકાલના દર્શન અહીંયાથી થઈ રહ્યા છે, મોટી LED માં દેખાઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. હર મહાદેવના નારા સાથે પબ્લિક જોઈ શકો છો તમે. ગાઈસ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી ગયા છે. અહીંયાથી મંદિરમાં એન્ટ્રી લઈશું અમે. ભોલેનાથ સાથે
જોઈ શકો છો તમે બમ બમ ભોલેના નાચ સાથે. તો ગાઈસ તમે જોઈ શકો છો મહાકાલના દર્શન કરવા માટે કેટલી બધી ભીડ છે. 1 2 3 લાઈન આ બાજુ બી છે. જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો તમે ભીડ. દર્શન કરીને બહાર આવી ગયા છીએ. વીઆઈપી દર્શનની લાઈન છે. જોઈ શકો છો તમે. એમાં બી બહુ ભીડ છે. જોઈ શકો ગાઈસ તમે ભગવાનની ભક્તિમાં ભક્તો લીન થઈ ગયા છે. અહીંયા દર્શન કરીને બેઠા છે. અહીંયા ગાઈસ અહીંયા બહુ બધી ભીડ છે. ફોટા પાડવા માટે આ વીઆઈપી દર્શનની લાઈન છે. એમાં બી ભીડ છે. જોઈ શકો છો તમે. વાતાવરણ એકદમ મસ્ત ખૂબસૂરત થઈ ગયું છે. વરસાદ આવે એવું જોઈ શકો છો તમે. તમે જોઈ શકો છો ઉજ્જૈન મધ્યપ્રદેશના રાજ્યના શિપ્રા નદીના કિનારે આવેલું એક ભારતનું સૌથી પ્રાચીન અને પવિત્ર શહેર કહેવામાં આવે છે. અને અહીંયા ઉજ્જૈનનું જૂનું નામ છે ઉજ્જૈની હતું. અને અવંતી મહાજન રાજધાની હતી. અને અહીંયાનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો ઇતિહાસ છે. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વાતાવરણ બી બહુ સરસ મજાનું છે. તમે જોઈ શકો છો ભાવિ ભક્તો માટે સરસ મજાના ટેન્ટ પણ બનાવવામાં આવે છે, જેથી કરીને કોઈને ટાઢ તડકો કે વરસાદ પણ નડે નહીં. તો સારી એવી સગવડ પણ કરવામાં આવી છે. અહીંયા રાજા વિક્રમાદિત્ય રાજધાની તરીકે પણ ઉજ્જૈનનું ઉચ્ચ સ્થાન જોવા મળી રહ્યું છે. તો તમે સરસ મજાના અહીંયા મૌર્યકાળ અને ગુપ્તકાળના ઉજ્જૈન શિક્ષણ અને ખગોળ સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર પણ છે. અહીંયા ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વરનું મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. ગાઈસ બહાર આવી ગયા છીએ મંદિરમાંથી. બધી અમારી આગે ટીમ જોઈ શકો છો. અને હવે અમે જઈએ છીએ બડા ગણેશના દર્શન કરવા માટે. તો તમને દર્શન કરાવીશું. બનાવી રહેજો અમારી સાથે બ્લોગમાં. જોઈ શકો છો ગાઈસ તમે કાલ ભૈરવ પ્રાચીન રુદ્ર ભૈરવ મંદિર આવી ગયા છીએ હવે શ્રી બડા ગણેશ મંદિરના દર્શન કરવા માટે. જોઈ શકો છો તમે. અંદર જઈએ છીએ. મૂર્તિ જોઈ શકો છો દ્વારકાધીશ પ્રભુ. કાલિકા માતા જોઈ શકો છો. અહીંયા વિક્રમાદિત્યનું પણ પ્રતિમા છે. અહીંયા તો જે કહેવાય છે કે અહીંના પ્રસિદ્ધ સ્થળનું એક સ્થાન કહેવામાં આવે છે. તો તમને એનો પણ એક નજારો બતાવીશ, જ્યાં સરસ મજાની ધજા લહેરાઈ રહી છે અને સરસ મજાનું દ્રશ્ય તમને જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો આ બાજુ સાઈડ સરસ મજાનું એક કુદરતી દ્રશ્યની જેમ સૌંદર્ય દેખાઈ રહ્યું છે. અને